નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં ઈ-કેવાયસી કરાવવા માટે એક યુવક લાઇનમાં પગથિયા પર ઉભો હતો અને ચક્કર આવતા જમીન પર પડી જતા પટકાયો હતો. તેના મોઢાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં 108 દ્વારા તાત્કાલિક સારવારથી શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે હવે કાંકરેજ તાલુકામાં ગરીબ પરિવાર અને મિડલ ક્લાસના લોકો પોતાના ઈ-કેવાયસી મામલે ખૂબ જ ચિંતિત છે, કારણ કે ઈ-કેવાયસી ન હોય તો કોઈ પણ પ્રકારના સરકારી લાભો મળી ન શકે. તેટલા માટે સવારથી જ સમગ્ર જિલ્લાના તમામ વિસ્તારોમાં લોકો પોતાના ઘરકામ છોડી ઈ-કેવાયસી કરાવવા માટે સરકારી કચેરીઓની લાઈનોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હવે કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં એક વિયાજી ઠાકોર નામના યુવકને ચક્કર આવતા પગથિયા પર ઉભો હતો અને જમીન પર પડી ગયો હતો. એટલે લોહીલુહાણ હાલતમાં જોઈને સરકારી કર્મચારીઓ અને અરજદારો દ્વારા 108ને કોલ કરીને ઘટના સ્થળે બોલાવી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને યુવકે દારૂ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે હવે સરકારી કચેરીઓમાં પણ લોકો દારૂનો નશો કરેલી હાલતમાં આવતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ હવે તંત્ર દ્વારા દરેક ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-કેવાયસી કરાવવા માટે કાળજી રાખીને યોગ્ય રીતે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને હેરાનગતિ ન થાય. જોકે સરકારી કચેરીઓમાં બેસવા માટે અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે અને હવે ઈ-કેવાયસી કરાવવા માટે પણ ગામદીઠ કીટો ઊભી કરવામાં આવે તો લોકોની ભીડ જોવા મળે નહીં અને આવી કોઈ ઘટના પણ બને નહીં.